तो मित्रों तमारुं स्वागत है गुजराती सुविचार भाग 15 में। जो तमे भाग 14 ना जोयो होय तो तेनी लिंक तमने आ विडियोना डिस्क्रिप्शन में मळी जशे, त्याथी तमे भाग 14 जोई लेजो। आ भाग 15 छे। आजना विडियो में आपणे सुविचार नंबर 98 थी लखवानी शरूआत करीशुं। तो विडियो में अंत सुधी जोडाणा रहेजो। अने जो तमने आजनो विडियो सारो लागे तो विडियो ने एक लाइक करी तमारा मित्रों सुधी शेर करजो अने आपणी यूट्यूब चेनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करजो। तो चालो मित्रों लखवानी शरूआत करिए। गुजराती सुविचार भाग 15 सुविचार नंबर 18 लखीए। जे व्यक्ति ने आंखों ओळखता, जे व्यक्ति ने आंखों ओळखता आवड़तु होय, जे व्यक्ति ने आंखों ओळखता आवड़तु होय एने क्यारेय शब्दोथी बेवकूफ ना बनावी शकाय। मित्रों पहलो सुविचार लखी लीधो छे, सुविचार नंबर 98। तो तेने वांचीने समझीए। जे व्यक्ति ने आंखों ओळखता आवड़तु होय एने क्यारेय शब्दोथी बेवकूफ ना बनावी शकाय। सुविचार नंबर 98 छे। त्यारबाद सुविचार नंबर 99। चालो लखीए सुविचार नंबर 99। जे लोको ने प्रयासज नथी करवो, जे लोकोने प्रयासज नथी करवो ए लोकोने बधी समस्या मोटी ज लागे छे। सुविचार नंबर 99 छे। जे लोकोने प्रयासज नथी करवो ए लोकोने बधी समस्या मोटी ज लागे छे। त्यारबाद सुविचार नंबर 100। पसार थई गयेला समयनी अने साथ छोड़ी गयेला माणसनी राह जोवी ए मूर्खता छे। सुविचार नंबर 100 छे मित्रों। पसार थई गयेला समयनी अने साथ छोड़ी गयेला माणसनी राह जोवी ए मूर्खता छे। त्यारबाद सुविचार नंबर 101। सुविचार नंबर 101 छे।
સાચા પથ પર, સાચા પથ પર, સાચા પથ પર ચાલવાથી, સાચા પથ પર ચાલવાથી હંમેશા સંતોષ મળે છે. એકદમ નાનો સુવિચાર છે. સુવિચાર નંબર 101. સાચા પથ પર ચાલવાથી હંમેશા સંતોષ મળે છે. ત્યાર સુવિચાર નંબર 2. મીઠું બોલવાથી, મીઠું બોલવાથી હંમેશા, મીઠું બોલવાથી હંમેશા સંબંધ મીઠા રહે છે. સુવિચાર નંબર 102 પણ એકદમ નાનો જ છે. મીઠું બોલવાથી હંમેશા સંબંધ મીઠા રહે છે. ત્યારબાદ સુવિચાર નંબર 103. ધીરજ એ, ધીરજ એ દરેક જીવની, ધીરજ એ દરેક જીતની ચાવી છે. સુવિચાર નંબર 103 છે. ધીરજ એ દરેક જીતની ચાવી છે. ત્યારબાદ સુવિચાર નંબર 104. સુવિચાર નંબર 104 છે. સમયનો સદુપયોગ, સમયનો સદુપયોગ, સમયનો સદુપયોગ જ જીવનનું સાચું મૂલ્ય છે. સાચું મૂલ્ય છે. સુવિચાર નંબર 104 છે. સમયનો સદુપયોગ જ જીવનનું સાચું મૂલ્ય છે. ત્યારબાદ સુવિચાર નંબર 105. સુવિચાર નંબર 105 છે. દીવા હંમેશા, દીવા હંમેશા, દીવા હંમેશા અંધકારમાં જ, દીવા હંમેશા અંધકારમાં પ્રકાશ આપે છે. દીવા હંમેશા અંધકારમાં પ્રકાશ આપે છે. તેમ જીવનમાં શ્રદ્ધા રાખો. સુવિચાર નંબર 105 છે. દીવા હંમેશા અંધકારમાં પ્રકાશ આપે છે. તેમ જીવનમાં શ્રદ્ધા રાખો. ત્યારબાદ સુવિચાર નંબર 106. ખોટું કામ કરવાથી, ખોટું કામ કરવાથી, ખોટું કામ કરવાથી સારી ઈચ્છાઓ, ખોટું કામ કરવાથી સારી ઈચ્છાઓ પૂરી થતી નથી. મિત્રો એકદમ મસ્ત સારો સુવિચાર છે. સુવિચાર નંબર 106.
ખોટું કામ કરવાથી સારી ઈચ્છાઓ પૂરી થતી નથી. ત્યારબાદ સુવિચાર નંબર 107 છે. એકવાર તૂટેલા વિશ્વાસને મિત્રો એકવાર તૂટેલા વિશ્વાસને પાછું મેળવવું અઘરું છે. સુવિચાર નંબર 107 છે. એકવાર તૂટેલા વિશ્વાસને પાછું મેળવવું અઘરું છે. અને છેલ્લો સુવિચાર છે સુવિચાર નંબર 108. સત્ય હંમેશા અમર રહે છે. સુવિચાર નંબર 108 છે. છેલ્લો આ વિડીયોનો સુવિચાર છે મિત્રો, સત્ય હંમેશા અમર રહે છે. તો મિત્રો આજના વિડીયોમાં ગુજરાતી સુવિચાર ભાગ 15માં સુવિચાર નંબર 98 થી 108 આપણે લખ્યા અને ત્યારબાદ તેને વાંચીને સમજ્યા. આપણે બધા જ સુવિચારો એકવાર ફરીવાર વાંચી લઈએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો વાંચીએ બધા જ સુવિચારો. તમે જોડાયેલા રહેજો વિડીયોમાં. ગુજરાતી સુવિચાર ભાગ 15 સુવિચાર નંબર 98. જે વ્યક્તિને આંખો ઓળખતા આવડતું હોય એને ક્યારેય શબ્દોથી બેવકૂફ ના બનાવી શકાય. ત્યારબાદ સુવિચાર નંબર 99 છે. જે લોકોને પ્રયાસ જ નથી કરવો એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગે છે. ત્યારબાદ સુવિચાર નંબર 100. પસાર થઈ ગયેલા સમયની અને સાથ છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે. ત્યારબાદ સુવિચાર નંબર છે 101. સાચા પથ પર ચાલવાથી હંમેશા સંતોષ મળે છે. ત્યારબાદ સુવિચાર નંબર 102. સુવિચાર નંબર 102 છે. મીઠું બોલવાથી હંમેશા સંબંધ મીઠા રહે છે. ત્યારબાદ સુવિચાર નંબર 103 છે. ધીરજ એ દરેક જીતની ચાવી છે. ત્યારબાદ સુવિચાર નંબર 104 છે. સમયનો સદુપયોગ જ જીવનનું સાચું મૂલ્ય છે. સુવિચાર નંબર 105. દીવા હંમેશા અંધકારમાં જ પ્રકાશ આપે છે તેમ જીવનમાં શ્રદ્ધા રાખો. ત્યારબાદ 106 નંબરનો સુવિચાર છે. ખોટું કામ કરવાથી સારી ઈચ્છાઓ પૂરી થતી નથી. ત્યારબાદ 107 નંબરનો સુવિચાર છે. એકવાર તૂટેલા વિશ્વાસને પાછું મેળવવું અઘરું છે. ત્યારબાદ છેલ્લો સુવિચાર છે સુવિચાર નંબર 108. સત્ય હંમેશા અમર રહે છે. તો મિત્રો આ હતો ગુજરાતી સુવિચાર ભાગ 15. જો તમે ભાગ 14 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ત્યાંથી તમે ભાગ 14 પણ જોઈ લેજો. અને મિત્રો જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે વિડીયોને શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.